પરીક્ષા 2026માં ધોરણ 10 ગુજરાતી વિષયમાં મોસ્ટ આઈએમપી જોડકા છે કે જે તમે આટલા કરી લેતા તો તમારે જોડકામાં વિભાગ બી જોડકામાં 4 માંથી 4 માર્ક્સ પાકા આવે. તો વિદ્યાર્થી મિત્રો આ જોડકા 100% પૂછાય છે, જેથી આ જોડકા અત્યારે છે. તો વિડીયોની શરૂઆત કરીએ, જેમાં પહેલું જોડકું આપ્યું છે કે વૈષ્ણવજન શીલવંત સાધુને માધવને દીઠો છે ક્યાંય. પુસ્તક ગંગા સતી, રહીશ મણિયાર, નરસિંહ મહેતા, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ ને હરીન્દ્ર દવે. તો વિદ્યાર્થી મિત્રો અમો પાઠનું નામ આપ્યું છે અને બમાં તેના લેખક આપ્યા છે. તો એમાં પહેલો પાઠ છે કે વૈષ્ણવજન, જેના લેખક છે નરસિંહ મહેતા. પછી છે શીલવંત સાધુને, જેના લેખક છે ગંગા સતી. પછી છે માધવને દીઠો છે ક્યાંય, જેના લેખક હરીન્દ્ર દવે છે. અને પુસ્તક મેળો, જેના લેખક છે રહીશ મણિયાર. પછી બીજું જોડકું જોઈએ, જેમાં આપેલું છે શિકારીને બોલીએ ના કાંઈ, હું એવો ગુજરાતી દીકરી. જેમાં અહીંયા તેના લેખક આપ્યા છે રાજેન્દ્ર શાહ, અશોક ચાવડા, જેનું ઉપનામ બેદિલ છે, કલાપી, વિનોદ જોશી, નરસિંહ મહેતા. તો અહીંયા શિકારી નિવેલું છે, જેમાં જવાબ આવશે કલાપી. પછી જે બોલીએ ના કાંઈ, જેના લેખક છે રાજેન્દ્ર શાહ. પછી હું એવો ગુજરાતી, જેના લેખક વિનોદ જોશી. અને દીકરી, જેના છે અશોક ચાવડા, બેદિલ. પછી નેક્સ્ટ જોડકું જોઈએ, એમાં પહેલું છે હાઈકુ. એક બપોરે દિવસો જુદાઈ ના જાય છે અને વતનથી વિદાય થાય. અહીંયા તેના લેખક આપેલા છે રાવજી પટેલ, જયંત પાઠક, બરકત વિરાણી, ગની દહીવાલા અને મરુલી ઠાકુર. તો વિદ્યાર્થી મિત્રો પહેલું છે હાઈકુ. તો હાઈકુમાં જવાબ આવશે મરુલી ઠાકુર. પછી છે એક બપોરે, જેમાં જવાબ આવશે રાવજી પટેલ. પછી જે દિવસો જુદાઈ ના જાય છે, જેમાં જવાબ આવશે ગની દહીવાલા. અને પછી જે વતનથી વિદાય થતા, જેમાં જવાબ આવશે જયંત પાઠક. પછી અહીંયા જે શીલવંત સાધુને શિકારી, દિવસો જુદાઈ ના જાય છે અને કુલદીપક થવું કઠિન. તો અહીંયા ગઝલ, સોનેટ, દુહો, પદ અને ભજન આપેલ છે. એટલે કે આમાંથી કયું ગઝલ છે, સોનેટ છે, કયો દુહો છે, કયું પદ છે અને કયું ભજન છે, તેનું સાચું જોડકું જોડવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શીલવંત સાધુને, જેમાં જવાબ આવશે ભજન છે. પછી જે શિકારીને, જેમાં જવાબ જે સોનેટ છે. પછી દિવસો જુદાઈ ના જાય છે, જે ગઝલ છે. અને પછી કુલદીપક થવું કઠિન, તે દુહો છે. પછી આગળનું જોડકું છે કે વૈષ્ણવજન એક બપોરે દીકરી, હું એવો ગુજરાતી. ગીત, ગઝલ, ઉર્મી કાવ્ય, પદ અને દોહા. તો પેલું છે વૈષ્ણવજન, જેમાં જવાબ આવશે પદ છે. વૈષ્ણવજન શું છે વિદ્યાર્થી મિત્રો? પદ છે. પછી એક બપોરે છે, તેમાં જવાબ આવશે ઉર્મી કાવ્ય. પછી દીકરી, તેમાં જવાબ આવશે ગઝલ ને હું એવો ગુજરાતી, જે ગીત છે. પછી નેક્સ્ટ જોડકું છે કે વતનથી વિદાય થતા, બોલીએ ના કાંઈ, માધવને દીઠો છે કાંઈ ને ચાંદલિયો. તો ઉર્મી કાવ્ય લોકગીત, સોનેટ, ગીત છે કે પદ છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલું વતનથી વિદાય થતા, જેમાં જવાબ આવશે સોનેટ છે. પછી બોલીએ ના કાંઈ, જેમાં જવાબ આવશે ગીત. પછી માધવને દીઠો છે ક્યાંય, જેમાં ઉર્મી કાવ્ય. અને ચાંદલિયો, જેમાં લોકગીત. પછી આગળનું જોડકું છે એ જેમાં એક બપોરે વતનથી વિદાય થતા, શિકારીને માધવને દીઠો છે ક્યાં? તો વરસાદની મોસમ, અંગત, અંતરિક્ષ, રડિયાળી રાત ને કલાપીનો કેરાવર. તો વિદ્યાર્થી મિત્રો આમાં પહેલામાં જવાબ આવશે એક બપોરે છે, જેમાં જવાબ આવશે અંગત. પછી જે વતનથી વિદાય થતા, જેમાં જવાબ આવશે અંતરિક્ષ. શિકારીને, જેમાં જવાબ આવશે કલાપીનો કેરાવર. અને માધવને દીઠો છે કે જેમાં વરસાદની મોસમ. તો વિદ્યાર્થી મિત્રો આટલા જોડકા કરી લીધા તો તમારે વિભાગ બીમાં જોડકામાં 4 માંથી 4 માર્ક્સ પાકા. અને વિદ્યાર્થી મિત્રો બીજા પણ ગુજરાતીના વિભાગ ડી ના, વિભાગ એ ના, વિભાગ સી ના બધા જ આઈએમપી આપણી ચેનલમાં મૂકેલ છે. અત્યારે જોઈ લો ને તમારા મિત્રોને શેર કરો. અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. અને આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં અત્યારે જ જોઈન થાઓ.